હથિયાર સાથે બનાસકાંઠામાં 6 શખ્સોની ધરપકડ કરી છે। વિરમપુરથી કંસારા વચ્ચે પોલીસની કાર્યવાહી સામે આવી છે। 3 બંદૂક, મોબાઈલ, જીપ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે। પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। અમદાવાદના અડાલજ રોડ ઉપર અકસ્માત થયો। ડમ્પરની ટક્કર લાગતા ઇકો કાર પલટી હતી। અકસ્માતમાં કાર સવાર મુસાફરોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। અમદાવાદ ખાતે અલગ અલગ પક્ષના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં વિવિધ પક્ષના નેતાઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો। આપ, એનસીપી અને એબીવીપીના આગેવાનો અને કાર્યકર્તા આજે જોડાયા છે। આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે મને જ્યારે જવાબદારી મળી ત્યારબાદ મેં ગુજરાતમાં આહવાન કર્યું હતું કે સત્તા પડાવવા માટે નહીં પણ સેવા માટે કોંગ્રેસમાં આવો અને જોડાવો। આ આહવાનને પ્રતિસાદ મળ્યો છે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું। રાજકીય जुदा जुदा पक्षोना अंदरथी राजीनामाओ आपीने ए पक्षोने छोड़ीने कांग्रेस पक्ष में उत्साहभेर अनेक आगेवानों ने कार्यकर्ताओं जोड़ाई रह्या छे। जेम दूध में साकर बळे एम ए कांग्रेस पक्ष में साथे मळीने काम કરી રહ્યા છે અને નવા મિત્રો પણ એ જ રીતે જોડાઈ રહ્યા છે। એમનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। હવે વાત કરીશું પીએમના હસ્તે ભેટની। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતને 2 મોટી ભેટ આપી છે। સુરત એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કર્યું। વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીનો રોડ શો યોજાયો। રોડ શોમાં જંગી જનમેદની ઉમટી હતી। ડાયમંડ બુર્સમાં પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડાયમંડ બુર્સ પાસે સભા સ્થળમાં પીએમએ લોકોને સંબોધ્યા હતા। પીએમ મોદીએ જણાવ્યું કે દુનિયાના ઝડપી આગળ વધતા શહેરોમાં સુરત ટોપ 10માં છે। પહેલા સુરતની ઓળખ સન સિટી તરીકે થતી હતી। સુરતીઓની મહેનતથી આજે સુરતની ઓળખ ડાયમંડ સિટી તરીકેની થઈ રહી છે। અનેક લોકો માટે હાલ સુરત ડ્રીમ સિટી છે। હાલમાં મોદીની ગેરંટીની ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ સુરતવાસીઓને મોદીની ગેરંટીની પહેલાથી જ ખબર હતી। મોદીની ગેરંટીનું ઉદાહરણ સુરત ડાયમંડ બુર્સ છે। વધુમાં પીએમ મોદીએ કહ્યું કે હું ત્રીજી વાર પ્રધાનમંત્રી બનીશ ત્યારે ભારતની ઇકોનોમી ટોપ 3માં પહોંચી જશે। આગામી 25 વર્ષનો પ્લાન નક્કી કરીને રાખ્યો છે। आजकल आप सभी मोदी की गारंटी की चर्चा खूब सुनते होंगे। हाल के दिनों में जो चुनाव नतीजे आए उसके बाद ये चर्चा और बढ़ गई है, लेकिन सूरत के लोग तो मोदी की गारंटी को बहुत पहले से जानते हैं। यहां के परिश्रमी लोगों ने मोदी की गारंटी को सच्चाई में बदलते देखा है और इसी गारंटी का उदाहरण ये सूरत डायमंड बुर्स भी है। मोदी ने देश को गारंटी दी है कि अपनी तीसरी पारी में भारत दुनिया की टॉप 3 इकोनॉमी में जरूर शामिल होगा। ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 35-40 વર્ષથી સંકળાયેલો હતો અને અપૂપ સર્ટન લેવલ સુધી ઇન્ડસ્ટ્રી ગઈ, પણ એનાથી આગળ બૂસ્ટ કરવું હોય તો એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું જે જૂનું આપણે બજારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એની માટે આપણે ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોતું હતું। ખૂબ જ લાભ મળશે અને આના પડઘા દુનિયાના એક ખૂણામાં પડશે અને તેની નોંધ લેવાશે અને સમગ્ર વેપારી ભાઈઓને આનો જે અનહદ ફાયદો થશે તેની કોઈ સીમા નથી। જે સુરત જે આપણું ગુજરાતનું એક નાનું સિટી ગણાય એ આજે દુનિયાભરમાં જાણીતું થયું છે આ એસડીબીના લીધે, ને લોકોને સુરતના લોકોને પ્લસ જે બહારથી વિદેશથી લોકો આવશે બધા માટે બિઝનેસની બહુ મોટી તકો ઉપસ્થિત થઈ છે અહીંયા।
બનાસકાંઠાના થરાદમાં પૂરગ્રસ્ત વિસ્તારના 5 ગામોના રહીશો માટે હાલ દિવાળી જેવો માહોલ છે. આ 5 ગામોના પુનર્વસન માટે સરકારની મંજૂરી મળી છે. થરાદ સહિતના 5 ગામમાં પૂરના પીડિતો માટે રાજ્ય સરકારે પ્લોટની ફાળવણીની જાહેરાત કરતા ગ્રામજનોમાં ખુશી છવાઈ છે. ઘરવિહોણા લોકોને ઘર આપવાનો ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ આપેલો વાયદો પૂરો થયો છે. વર્ષ 2015 અને 2017માં રેલ નદીમાં ઘોડાપૂર આવતા આ વિસ્તારના અનેક ગામોમાં તબાહી મચી હતી. રેલ નદીના પાણી ગામમાં ઘૂસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જનજીવન તહેસ નહેસ બન્યું હતું. નાગલી સહિતના ગામોમાં નદીના પાણી ઘૂસી જતા ગામમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા હતા અને જેના કારણે 123થી વધુ પરિવારો પોતાનું મકાન છોડી જવા મજબૂર બન્યા હતા અને 466 જેટલા મકાનો પૂરના પાણીમાં તૂટી ગયા હતા. 2017માં સર્જાયેલા વિનાશે બનાસકાંઠાના 5 ગામોની પરિસ્થિતિ ખંડેર હાલતમાં ફેરવી નાખી હતી. અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હતા. ત્યારે અંધારામાં ઉજાસની કિરણ બનીને આવેલા શંકરભાઈ ચૌધરીએ ગ્રામજનોને પુનર્વસનનો વાયદો કર્યો, જે વાયદો આજે સાર્થક થયો છે. 2015 ને 17માં જ્યારે પૂર આવ્યું આ ગામની અંદર, ત્યારે આ ગામના અંદર આખું ગામ પાણીની અંદર ખૂબ ડૂબાઈ ગયું હતું. ખૂબ માણસો વ્યથિત થઈ અને બહાર નીકળ્યા હતા. અમારા માનનીય ધારાસભ્યશ્રી અને વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના અથાગ પ્રયત્નોથી અમારા ગામનું જ્યારે પુનર્વસન થયું, ત્યારે દરેક ગામમાં એક ખુશીનો એવો માહોલ છે. નાગલા સહિત બનાસકાંઠાના 5 એવા ગામો છે જે ગામોમાં દર વર્ષે ચોમાસું આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે અમે છીએ નાગલા ગામની અંદર. આપણે દ્રશ્યો બતાવીશ કે નાગલા ગામનો જે આ પરિવાર છે તે 2015 અને 17 પહેલાં પોતાના પાકા મકાનોમાં રહેતો હતો, પરંતુ 2015માં જે ભારે પૂર આવ્યું હતું તે પૂર વખતે આ ગામની અંદર પાણી ભરાઈ ગયું હતું અને 2017માં પણ પૂર આવ્યું અને 2017 બાદ જ્યારે વરસાદ થાય છે ત્યારે નાગલા ગામમાં પાણી આવી જાય છે. તેથી ગામ લોકો જે છે તે પોતાના મકાનો છોડીને અત્યારે જે કાચા મકાનો બનાવ્યા છે, આ કાચા મકાનોમાં રહેવા અત્યારે મજબૂર બન્યા છે. જે આ ભાઈ છે, વાત કરીશું તેમના જોડે. શું નામ છે તમારું? મારું નામ ઈશ્વરભાઈ દેવસીભાઈ પ્રજાપતિ. ઈશ્વરભાઈ, ગામમાં પાકા મકાનો હતા, એવું તો શું થયું કે તમારે અહીંયા રહેવા આવવું પડ્યું? અહીંયા રહેવા માટે અમારે 15માં પૂર આવ્યું. પૂર આવ્યા પછી અમે પાછા ઘરે ગયા. હાલમાં ઘરે પાકા મકાનો પણ છે. પાછું 17માં પૂર આવ્યું. 17માં પૂર આવ્યા પછી અમે અહીં વગડામાં જ મકાન બાંધીને રહીએ છીએ. અને અત્યારે જ્યારે શંકરભાઈ ચૂંટણી લડતા હતા ત્યારે એમણે વાયદો કરેલો હતો કે હું જીતીને આવીશ તો નાગલા ગામને પુનર્વસન અપાવીશ. અને આજ જીતીને આવ્યા પછી સરકાર દ્વારા એમની કોશિશ જારી હતી અને આજે એ રંગ લાવી છે અને અમને નાગલા ગામને પુનર્વસન મળ્યું છે. પ્લોટ આપવાના છે અને મકાન દીઠ પૈસા પણ આપવાના છે. એટલે આજ નાગલા ગામને ખુશીનો માહોલ છે અને ખૂબ ખૂબ ધન્યવાદ છે શંકરભાઈ ચૌધરીને કે આજ થરાદની જનતા અને નાગલાની જનતા પણ આજ ખુશીથી ઝૂમી ઉઠી છે. જે મકાનો હતા તે લોકોને 477 નવા પ્લોટો ફાળવવામાં આવશે, તેમજ 477 જેટલા પ્લોટો પર મકાનો બનશે અને એમને સહાય પણ આપવામાં આવશે. તેને લઈને અત્યારે તો ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. હાલમાં રાજ્ય સરકારે થરાદ સહિત 5 ગામોને પુનર્વસનની મંજૂરી આપી ઊંચાણવાળા વિસ્તારોમાં પ્લોટની ફાળવણી કરવામાં આવે છે અને જેના કારણે ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. પૂરની સ્થિતિમાં લોકો સ્થળાંતર કરી ગામની બહાર વસવાટ કરે છે. ગામ લોકોએ રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી હતી. ગામમાં શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નોથી ગામનું પુનર્વસન થતા ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના લોકોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા અને ખુશી વ્યક્ત કરી અને ગ્રામજનોએ રાજ્ય સરકાર અને શંકરભાઈ ચૌધરીનો આભાર પણ વ્યક્ત કર્યો. જ્યારે પૂર આવ્યું 2015 ને 17માં, ત્યારે અંદાજે લગભગ 125 પરિવારો એ અસરગ્રસ્ત થયા હતા. એમને પોતાનું ઘર છોડવું પડ્યું હતું અને એમાંથી ઘણા બધાને રેસ્ક્યુ કરીને પણ બહાર કાઢ્યા હતા. એ બધા જ પરિવારો આજે એમના ઘરે દિવાળી જેવો માહોલ થયો છે. તો ખૂબ રાજી અમે તો પ્લોટ આલી જઈએ તો અમે સરકારને ખૂબ રાજી છું. હા, ગરીબ માટે પ્લોટ આલે મને તો ખૂબ અમે ધન્યવાદ દઈએ સરકારને. હા, તો ખૂબ ખુશી આવી સાહેબ. આ થાપરામાં મેં પડ્યા હતા, મચ્છરા ખાઈ જાય, એના કરતા સરકાર આલે ખૂબ અમે રાજી. વરસાદ આવે તો હેરાન ગતિ થવા બાળ બચ્યા અમે. વરસાદ આવે તાર તો ગામમાં આમ રહેવું હેઠું થાય છે, પણ હવે શું કરો, કાંઠો થઈ નહીં રહો.
2015 ને 17માં જે પૂરની પરિસ્થિતિ ભયંકર હતી અને એ ટાઈમે માણસોને ઉપર આબ ને નીચે ધરતી હતી અને આજ સુધી પણ અમુક કુટુંબો તો બહાર સ્થળાંતર કરીને ગયેલ છે. પણ કાલના જે સમાચાર સાંભળ્યા છે અને ગામમાં પણ સમાચાર મળ્યા છે કે ભાઈ હવે આપણે પુનર્વસનનો જે નથી, જેને જવાનો છે પુનર્વસનમાં, એ તો બહુ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. અત્યારે અમે છીએ નાગલા ગામની અંદર. નાગલા ગામમાં આજે ખુશીનો માહોલ છે, કારણ કે 466 જેટલા મકાનો હતા તે પાણીમાં ગરકાવ થયા હતા અને છેલ્લા 6 વર્ષથી આ જે મકાનમાં રહેતા લોકો હતા તે લોકો આ મકાનો છોડીને ખેતરોમાં અથવા પછી બહારની જગ્યા પર ઊંચાણવાળા વિસ્તારોમાં ઝૂંપડા કરીને રહે છે. આપને દ્રશ્યો બતાવીશ કે 2015નો જે સમય હતો એ પહેલાં આ મકાનોમાં અનેક પરિવાર રહેતા હતા અને પોતાનું જે ગુજરાન ચલાવતા હતા, પરંતુ 2015માં પૂર આવ્યું અને આ ગામમાં પાણી ભરાઈ ગયા હતા. અને હવે આજે શંકરભાઈ સાહેબના કોઈ કોશિશ અને મહેનતથી આ ભાઈ બહુ ઓછા સમયમાં અત્યારે જે પુનર્વસનની જાહેરાત થઈ છે, હવે એનો આ ભાઈ અમારા પૂર્વ જે ભાઈ અમારું જ્યેષ્ઠ હતું એ સોડિયાનો રંજ હતો મને કે હવે ભાઈ અમને જે પુનર્વસન ભાઈ આપવાની સરકારની અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની અને શંકરભાઈ સાહેબનો વિશેષ આભારી છીએ કે ભાઈ અમને પુનર્વસન આપ્યું. કેટલો ખુશીનો માહોલ છે ગામમાં. હવે સાહેબ વાત જ શું કરું, કાલે પણ ફટાકડા ફોડીને ભાઈ આની ભાઈ વિશેષ ભાઈ બધાએ લોકોએ ભાઈ ઉજવણી કરી હતી અને એના ઉપરાંત સોશિયલ મીડિયામાં શંકરભાઈ સાહેબનો ભાઈ આભાર માન્યો જ છે અને કાયમ માટે ભાઈ અમે તો આભારી સાહેબના રહેવાના છીએ. નાગલા ગામ જ નહીં પરંતુ બનાસકાંઠાના 5 એવા ગામો છે જે ગામોને પુનર્વસનની સરકાર દ્વારા દરખાસ્ત જે છે તે મંજૂર કરવામાં આવી છે અને પ્લોટોની સાથે સાથે ગામ લોકોને મકાન માટે પણ સહાય આપવામાં આવશે. તેને લઈને અત્યારે આ 5 ગામોના લોકોમાં ખુશીનો માહોલ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. રાજ્ય સરકારે 5 ગામોના પુનર્વસન પ્લોટની ફાળવણી કરી છે, જેમાં પહેલી કેટેગરીમાં 100 ચોરસ મીટરના પ્લોટ માટે 1.5 લાખ આપવામાં આવશે. બીજી કેટેગરીમાં 200 ચોરસ મીટરના પ્લોટ માટે 2.5 લાખ અને ત્રીજી કેટેગરીમાં 250 ચોરસ મીટરના પ્લોટના બાંધકામ માટે 3 લાખ આપવામાં આવશે. કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. જી હા, મહારાષ્ટ્રના કંઈક એવા